નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। બાવળા શહેરમાં અનેક સોસાયટીમાં પાણી ભરાઈ જવાથી લોકો કંટાળીને બાવળા પોલીસ સ્ટેશન પાસે રસ્તા પર ચક્કાજામ કર્યો। ના છૂટકે સાંસદ અમિત શાહની ઓફિસે ધરણા કરવા પડશે તેવી સ્થાનિકોની ચીમકી। બાવળા ધોળકા રોડ પર આવેલા રત્નદીપ અને સાગર સોસાયટી તથા રોહિતવાસ વણકરવાસમાં બળિયાદેવ વિસ્તારમાં ઘણા દિવસોથી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। બાવળા નગરપાલિકાના જવાબદાર અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ પાણી નિકાલ કરવામાં નિષ્ફળ સાબિત થતા લોકો સોસાયટીમાં ભરાઈ રહેલા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સોસાયટીના રહીશો દ્વારા બાવળા નગરપાલિકાના જવાબદાર અધિકારી સહિતનાઓને રૂબરૂ રજૂઆતો કરવા છતાં પાણી નિકાલ કરવામાં આવતો નથી ને લોકોએ જણાવ્યું હતું કે બાવળા પાલિકાના ચીફ ઓફિસર કહે છે કે પાણી નિકાલ થઈ શકે તેમ નથી। પાણી નિકાલનો કોઈ નિકાલ નથી, કોર્પોરેટરોને પણ ફોન ઉપાડતા નથી, એટલે અમારે ના છૂટકે અમારા સાંસદ અમિત શાહની ઓફિસે ધરણા કરવા પડશે તેવું જણાવ્યું હતું। અમે બાવળાના રહેવાસી ધોળકા રોડ ઉપર સ્વાગત સોસાયટી, રત્નદીપ સોસાયટી, અમારે ફૂલ પાણી ભરેલા છે। કાલે મામલતદાર ત્યાં અમે રોડ ઉપર હોબાળો કર્યો, મામલતદાર કચેરીએ ગયા, અમને આશ્વાસન આપ્યું, એ લોકો કાંઈ અમારું કમ્પ્લેન કંઈ લીધી ખરી પણ કંઈ એનું યુઝ કર્યું નથી। પછી આજે ફરી અમે તોફાનિયા કર્યું, અહીંયા આવ્યા પણ અમને કંઈ જવાબ મળ્યો નથી। અમારે જવું ક્યાં? અમારા બાળકો નાના છે, વહુ છોકરીઓ